ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ એના વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર. આજનો આપણો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બીજો એક પરમાણુ નમૂનો, બોહરનો પરમાણુ નમૂનો જોવા જઈ રહ્યા છીએ. બરાબર. ટોપિકનું નામ છે ક્વેશ્ચન છે આપણો બોહરનો પરમાણુ નમૂનો. નિલ્સ બોહર નામનો વૈજ્ઞાનિક બોહરનો પરમાણુ નમૂનો. બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ બોહરનો પરમાણુ નમૂનો. તો બોહરે પોતાના પરમાણુ નમૂનાની અંદર મુખ્ય 4 મુદ્દા આપ્યા. બરાબર. એ 4 મુદ્દામાંથી પહેલો મુદ્દો આપણે જોઈએ છીએ કે બોહર અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન, બોહર અનુસાર જો આપણે કહેવા જઈએ તો એનો પહેલો મુદ્દો આપણે જોઈએ કે બોહર અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યામાં અને ચોક્કસ ઊર્જા સાથે વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. બરાબર. આવું જ કંઈક રુથરફોર્ડે કીધું હતું, પરંતુ રુથરફોર્ડે ચોક્કસ ત્રિજ્યા, ચોક્કસ ઉર્જા એવો શબ્દ નહોતો વાપર્યો. બરાબર. એણે એવો શબ્દ વાપરેલો હતો કે તે ખૂબ જ ગતિ સાથે, બરાબર, ખૂબ જ પ્રવેગ સાથે તે ન્યુક્લિયસ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. બરાબર. અહીંયા આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ ત્રિજ્યા સાથે, ચોક્કસ ત્રિજ્યામાં અને ચોક્કસ ઉર્જા સાથે. બરાબર. તો જો આપણે બતાવવું હોય અહીંયા તો આપણે બતાવી શકીએ કે આ પરમાણુ કેન્દ્ર લઈ લઈએ આપણે અહીંયા. તો આ એની પહેલી કક્ષા આપણે બતાવીએ, આ બીજી કક્ષા બતાવીએ, અહીંયા આ ત્રીજી કક્ષા થઈ જશે. બરાબર. તમને પહેલાં પણ કીધેલું છે કે અહીંયા હું એન શબ્દ વાપરું છું, સ્મોલ એન શબ્દ ખાલી યાદ રાખજો, જેને આપણે ક્વોન્ટમ શાસ્ત્રમાં ભણીશું. એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક નંબર છે કે જે કક્ષા ક્રમાંક બતાવે. બરાબર. ખાલી અત્યારે શબ્દ યાદ રાખજો, એ છે મુખ્ય ક્વોન્ટમ આંક, કે જે શું બતાવે? કક્ષાનો ક્રમાંક બતાવે. ઓકે. તો આપણે એવું લખી શકીએ અહીંયા કે જેમ એનની સંખ્યા વધે, એન વધે, તો પછી કક્ષાની ઉર્જા, યાદ રાખજો, કક્ષાની ઉર્જા શું થશે? વધશે. તો પછી એકચ્યુઅલી તો શું કરી રહ્યા છે આપણે કે એનની સંખ્યા વધે છે એમ પરમાણુ કેન્દ્રથી દૂર જઈ રહ્યા છીએ. બરાબર. તો બેઝિકલી આપણે એવું લખી શકીએ કે પરમાણુ કેન્દ્રથી જેમ
કક્ષાનું અંતર વધે, પરમાણુ કેન્દ્રથી જેમ કક્ષાનું અંતર વધે તેમ તે કક્ષાની ઊર્જા વધે. બરાબર, આ સાચી વસ્તુ છે, આ યાદ રાખવાની છે કે બોહરે જે કીધું એ કમ્પ્લીટ રાઈટ છે કે પરમાણુ કેન્દ્રથી જેમ કક્ષાનું અંતર વધશે તેમ શું થશે, તેની ઊર્જા શું થશે, વધશે. બરાબર, તો આ પહેલો મુદ્દો થઈ ગયો બોહરના પરમાણુનો. બરાબર, તો બીજો મુદ્દો આપણે જોઈએ કે બોહરે એવું કીધું કે ઇલેક્ટ્રોન જે પરમાણુમાં કોઈ એક સ્પેસિફિક કક્ષામાં ગતિ કરી રહ્યો છે. બરાબર, તો એવું કીધું બોહરે કે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ત્યાં સુધી પોતાની કક્ષા બદલતો નથી કે જ્યાં સુધી તે ઊર્જા મેળવે અથવા ઊર્જા ગુમાવે. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોન પોતાની કક્ષાની અંદર વર્તુળાકાર પથમાં ચોક્કસ ઊર્જા સાથે ગતિ કરે છે. તો જ્યારે કક્ષા બદલવાનો આવે તો એમને મેં કક્ષા નહીં બદલે પોતાની. જો એ ઊર્જા મેળવે છે અથવા તો ઊર્જા ગુમાવે છે તો જ એ શું કરશે, પોતાની કક્ષા બદલશે. ફોર એક્ઝામ્પલ, આપણે સમજવા માટે હું અહીંયા એક કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુ કે કોઈ પણ એક બીજા પરમાણુનું એક્ઝામ્પલ લઈએ તો એમાં આપણે કહી દઈએ કે આ જે કક્ષા n બરાબર હું 1 કહી દઉં છું. બરાબર, અહીંયા હું કહી દઉં છું કક્ષા n બરાબર 2 છે. તો આ કક્ષા સાથે સંકળાયેલી કંઈક ઊર્જા હશે. દરેક કક્ષાની તમને શું કીધું કે કંઈક ઊર્જા હોય છે. ઓકે, તો પછી આપણે એવું લખી દઈએ કે n1 કક્ષા છે એની ઊર્જા E1 છે અને n2 કક્ષા છે એની ઊર્જા E2 છે. આપણને ખબર છે કે જેમ જેમ 1, 2, 3 ઉપર જઈશું કક્ષામાં તો તેમ ઊર્જા વધતી જાય છે. તો અહીંયા શું હશે, E2 ઇઝ ગ્રેટર ધેન E1 હશે. બરાબર, E2ની ઊર્જા કેવી હશે, વધારે હશે. ઓકે, તો હવે ઇલેક્ટ્રોન ધારો કે કક્ષા નંબર 1માં ગતિ કરે છે અત્યારે, તો જો તે ઊર્જા મેળવે છે બરાબર, તો શું થશે, ચલો આપણે એને એક પોઈન્ટથી જ બતાવી દઈએ કે જો તે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે તો તે વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં જાય છે. જો તે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવશે તો શું થશે, તે વધુ ઊર્જા ધરાવતી કક્ષામાં જશે. અને જો ધારો કે આપણે એવું માની લઈએ કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, બીજા નંબરની કક્ષામાં છે, તો શું થશે કે જો તે ઊર્જા ગુમાવે છે
ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે તો તે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. બરાબર, તો એ ક્યાં આવશે? બરાબર, અહીંયા એણે શું કર્યું છે? ઉર્જા ગુમાવે છે. બરાબર, અને જ્યારે એકમાંથી બેમાં જાય છે તો એ વખતે એણે શું કર્યું છે? ઉર્જા મેળવે છે. તો એકદમ સિમ્પલ છે કે જો તે ઉર્જા મેળવે તો તે શું થશે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જશે. તો હવે શું થશે જો એ ઉર્જા મેળવીને વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય તો? બરાબર, યાદ કરો કે આપણે આવું જ કંઈક આગળ ભણી ગયા છીએ. તો બોહરનો ત્રીજો મુદ્દો એણે એવું કીધું કે જો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને પોતાની મૂળ કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે. બરાબર, તો શું થાય છે કે ઇલેક્ટ્રોન પોતાની મૂળ કક્ષામાં જ્યારે હતો અને એ છોડીને એ જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે, બરાબર, ત્યારે ત્યાં થોડા સમય માટે રહે છે. અને ત્યારબાદ તે ઉર્જા ગુમાવીને ફરીથી પોતાની મૂળ કક્ષામાં પાછો આવે છે. બરાબર, તો શું કીધું બોહરે કે જ્યારે ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવે છે અને તે પોતાની મૂળ કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે તો ત્યાં એ થોડા સમય માટે રહેશે, પરંતુ તે થોડા સમય બાદ ઉર્જા ગુમાવીને, જે ઉર્જા એને મેળવી હતી એ ગુમાવીને ફરીથી પોતાની મૂળ કક્ષામાં આવે છે. તો કેમ થોડા સમય માટે જ રહેશે? કેમ ત્યાં પરમેનન્ટ નહીં રહે? બરાબર, એનો જવાબ આપણો પહેલું છે કે કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય એ ચોક્કસ ત્રિજ્યા અને એની ચોક્કસ ઉર્જા, જેની આંતરિક ઉર્જા રહેલી હોય છે, જે ચોક્કસ હોય છે. બરાબર, અને થોડા સમય માટે એટલે રહે છે કારણ કે તે ઉર્જા મેળવીને અસ્થાયી બને છે. બરાબર, એક વસ્તુ એક્સ્ટ્રા અહીંયા ખાલી હું લખું છું, તમારે યાદ રાખવાનું છે કે ઉર્જા અને સ્થાયીતા એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, ઉર્જા અને સ્થાયીતા. તો જો ઉર્જા વધે તો સ્થાયીતા ઘટે. તો અહીંયા કંઈક એવું જ થાય છે કે ધારો કે પહેલાં તો વસ્તુ આપણે એ લખી નાખીએ કે એની અંદર કે
ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે, પણ કઈ રીતે? તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્પન્ન કરે છે. ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવે છે ત્યારે તે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણો ના સ્વરૂપમાં, બરાબર, શું થાય છે કે જ્યારે તે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જતો રહ્યો ઉર્જા મેળવીને ફરીથી પોતાની મૂળ કક્ષામાં આવે છે ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણોના સ્વરૂપમાં ઉર્જા ગુમાવે છે. બરાબર. એટલે કે જો આપણે જોઈએ અહીંયા કે ધારો કે આપણે ઉર્જા માની લઈએ, બરાબર, શું કરીએ? આપણે એક ઉર્જા માની લઈએ કક્ષાની, જે તમને અહીંયા બતાવ્યું હતું એ જ પ્રમાણે. કે આ n બરાબર પહેલી કક્ષા આપણે બતાવીએ અને આ આપણે બતાવીએ n બરાબર આ બીજી કક્ષા. ફરીથી એ જ વસ્તુ હું કરું છું કે અહીંયા કંઈક એની ઉર્જા છે E1, આની કંઈક ઉર્જા છે E2, પણ આપણને ખબર છે કે E2 ઇઝ ગ્રેટર ધેન E1. હવે ઇલેક્ટ્રોન, બરાબર, શું છે? ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં રહેલો છે, ઉર્જા મેળવીને તે બીજી કક્ષામાં જાય છે, બરાબર, ત્યાં થોડા સમય રહેશે, પછી એ અસ્થાયી થઈ ગયો હશે, કેમ કે ઉર્જા વધે એમ સ્થાયીયતા ઘટે. તો શું કરે છે? ફરીથી પોતાની મૂળ કક્ષામાં આવે ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે. એને હું શોર્ટમાં લખું છું EMR. EMR એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, વિદ્યુત ચુંબકીય વિકિરણને શોર્ટમાં EMR તરીકે લખાય. બરાબર. તો હવે શું થયું? વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કર્યા, તો એની આવૃત્તિનું આપણે ફોર્મ્યુલા આપીએ કે કેટલી આવૃત્તિ હશે એની. તો આપણી પાસે ફોર્મ્યુલા છે E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ, બરાબર. તો એના આધારે શું થશે કે અહીંયા તો બે ઉર્જા ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય છે, તો જેટલી પણ વચ્ચેનો ડિફરન્સ હશે એટલી આવૃત્તિવાળી વિદ્યુત ચુંબકીય વિકિરણો તે ઉત્પન્ન કરશે. કે E1 અને E2 વચ્ચેની ઉર્જાનો તફાવત જેટલો હશે, કેમ કે એટલી ઉર્જા મેળવીને તે E2માં ગયો, ફરીથી E1માં આવ્યો, તો જે ડિફરન્સ હશે ઉર્જાનો એટલી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણો તે ઉત્પન્ન કરશે. તો શું કરી શકીએ કે ડેલ્ટા E બરાબર શું થઈ જશે? E2 માઇનસ E1 થઈ જશે, બરાબર. અને શું થઈ જશે? h ન્યુ. કે જેટલો તફાવત હશે એટલી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય વિકિરણો તે ઉત્પન્ન કરશે, બરાબર. તો ન્યુ બરાબર આપણે લખી શકીએ
डेल्टा ई डिवाइडेड बाय एच। एच प्लांकनो अचळांक है, अपनी पास एनी किंमत है 6.626 गुणिया 10⁻34 जूल इंटू सेकंड। बराबर, तो आ त्रीजो मुद्दो थई गयो। अने चौथो मुद्दो एने फाइनल आप्यो। बोहरे चौथो मुद्दो, बोहरे पोताना परमाणु नमूना में 4 मुद्दा आप्या। बराबर, अने चौथो मुद्दो एने एवो आप्यो के इलेक्ट्रॉननु कोणीय वेगमान, एणे इलेक्ट्रॉननु कोणीय वेगमान शोधवानुं सूत्र आप्युं। इलेक्ट्रॉन ना कोणीय वेगमान नु समीकरण आप्યું। એ ફોર્મ્યુલા શું છે? mvr, એને કોણીય વેગમાન કહીશું, એના બરાબર nh अपॉन 2π, nh अपॉन 2π। बराबर, એટલે કઈ રીતે હશે? તો આપણે માની લઈએ આ પરમાણુ કેન્દ્ર, बराबर, तो एनी आसपास जे इलेक्ट्रॉन गति करे छे, धारो कि आपणे आ इलेक्ट्रॉन मानी लईए, तो इलेक्ट्रॉन गति करे छे ए दिशा, एनु कंईक दळ हशे। बराबर, वेगमान एटले mv थाय, परंतु स्पेसिफिक त्रिज्या साथे, तो आने आपणे शुं कहीशुं? एनु कोणीय वेगमान। एन शुं थई जशे? कक्षा क्रमांक थई जशे 1 2 3। बराबर, तमने नवाई लागशे आ फॉर्म्युला फक्त आ रीतनो के कोणीय वेगमाननुं सूत्र शुं छे? ए JEE मेन्स 2018 में पूछायो तो क्वेश्चन 4 मार्क्स में। इलेक्ट्रॉनना कोणीय वेगमान शोधवानुं सूत्र mvr बराबर nh अपॉन 2π। बराबर, एकदम सिंपल क्वेश्चन है, सिंपल आंसर है एनो। ओके, तो बोहरे पोताना परमाणवीय नमूना में 4 मुद्दा आप्या। ए सिवाय पण बोहरे हाइड्रोजन परमाणुने लईने घणी बधी फॉर्म्युला एने डिराइव करी, ए आपणे नेक्स्ट लेक्चर में जोईशुं। बराबर, पण अत्यारे आ बेसिक 4 फॉर्म्युला 4 मुद्दा एना तैयार करो। ओके, नेक्स्ट लेक्चरनी अंदर आपणे बोहरे ज परमाणु नमूनो थोड़ो विस्तृत कर्यो पोतानो, एना विषे आपणे चर्चा करीशुं। थैंक यू।